એએમસી સંચાલિત એસવીપી હોસ્પિટલમાં બેદરકારી સામે આવી। દર્દીને અપાયેલા સૂપમાં જીવાત નીકળી છે। હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, કારણ કે આ સૂપમાં જીવાતનો વધુ એક વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। હોસ્પિટલ તંત્રની સુવિધાઓ પર સવાલો ઉઠી રહ્યા છે। આયુષી યાજ્ઞિક આ અંગે વધુ માહિતી આપી રહી છે। આયુષી, જણાવશો શું વધુ વિગતો? બિલકુલ અંકિત, જે રીતે એસવીપી હોસ્પિટલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ હોસ્પિટલ છે, જેની અંદર બેદરકારી સામે આવી છે। જે દર્દી છે તેને જે આપવામાં આવતું સૂપ હતું તેની અંદર જીવાત છે તે નીકળી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સ્વજન જે હતા દર્દીના તેમના દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો અને હાલ આ વિડીયો છે કે જે જીવાત અંદર દેખાઈ રહી છે સૂપમાં તે ખૂબ વાયરલ થયો છે અને આ વિડીયોને લઈને હવે કોર્પોરેશન તરફથી કેવા પગલાં લેવાય છે, કારણ કે એસવીપી હોસ્પિટલ કે જે હોય છે તો કોર્પોરેશન સંચાલિત, પરંતુ તેના જે ચાર્જીસ છે તેના જે દર્દીઓ ત્યાં આવે છે તેમને જે બિલ્સ આપવામાં આવે છે તે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલને પણ ટક્કર મારી દે તે પ્રકારના તે ચાર્જ વસૂલવામાં આવે છે। અને આટલી મોંઘી હોસ્પિટલ આ પ્રકારની બેદરકારી દાખવે તે કઈ રીતે ચલાવી લેવાય, કારણ કે દર્દી હોસ્પિટલમાં એડમિટ એટલે થાય છે કે તે સાજા થઈને ઘરે પરત જાય, પરંતુ જો આ પ્રકારે જીવાતવાળા જે તેમને ભોજન પીરસવામાં આવશે તો તે દર્દીના સ્વાસ્થ્યને ખૂબ હાનિ પહોંચાડી શકે છે। દર્દીઓના સ્વજનો છે તેમાં પણ ક્યાંક આ બાબતને લઈને રોજ જોવા મળ્યો છે। કાયમ એસવીપી હોસ્પિટલ કોઈને કોઈ વિવાદમાં સામે આવતી હોય છે, પછી તેને સિક્યોરિટીની દાદાગીરી હોય કે પછી દર્દીની સુવિધાઓને લઈને વિરોધ થતો હોય છે, ત્યારે વધુ એક વિવાદ છે એસવીપી હોસ્પિટલનો સામે આવ્યો છે કે જે દર્દીના સૂપની અંદર જીવાત નીકળી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।